યાદ કરવા માટે સમય કાઢવો પડે અને એકાંતમાં બેહીને એને યાદ કરવી પડે કે હે માં ચામુંડા, હે માં મહાકાળી, તમે જેને માનતા હોય, બ્રહ્મણી, કોડિયાર, મેરડી, જેને માનતા હોય, તમે કૃષ્ણ ભગવાનને ચાહતા હોય કે રામ ભગવાનને ચાહતા હોય કે હનુમાનજીને માનતા હોય, બધાને તમારે શું એકાંતમાં બેંકે સ્મરણ કરવું પડે. બરોબર? તો હવે માતાજીની કૃપા થઈ ગઈ હોય ને તો હવે તમારે યાદ કરવાની જરૂર પડતી કેમ? આવું કેવું માતાજી? બધા માતાજી તો એવું કહે છે કે તમે મને યાદ કરો તો હું આવીશ. તમે આવું કહો છો કે તમે મને યાદ કરવાની જરૂર નહીં પડતી? શું તમારે તમારો દીકરો હોસ્ટેલમાં હોય, ભણવા મૂક્યો હોય, બરોબર, તો શું એને યાદ કરવા માટે તમારે એકાંતમાં બેહીને આંખો બંધ કરવી?